સુરત શહેરના નાગરિકો જે મકાનમાં શાંતિથી જીવી રહ્યા છે એ મકાન હવે તોડાઈ શકે છે, કારણ ખોટી એનઓસી, ખોટા રેખાંશ, અક્ષાંશ અને તંત્રની મોટી બેદરકારી। સુરત એરપોર્ટની આસપાસ બનેલી અનેક વૈભવી ઇમારતો હવે વિમાનો માટે ખતરારૂપ બની છે અને ડીજીસીએના નિયમો મુજબ હવે આ બિલ્ડિંગ્સ તોડવાની તૈયારી છે। સુરતના વેસુ, વીઆઈપી રોડ અને મગદલ્લા અને ઓલપાડ જેવા વિસ્તારોમાં બનેલા ફ્લેટ્સ એનઓસીમાં બતાવેલી જગ્યાથી અલગ જગ્યાએ ઊભા કરાયા છે। એટલું જ નહીં, કેટલાક ટાવરની ઊંચાઈ પણ મંજૂર માપથી 8 થી 12 મીટર વધુ છે। બાંધકામ માટે બીયુ પરમિશન મળી ગઈ હતી, પણ એ બીયુ ખોટા ડેટાના આધારે અપાઈ હતી। બિલ્ડરો, કન્સલ્ટન્ટ અને તંત્રના કેટલાક અધિકારીઓએ મળીને ખોટા રેખાંશ અને અક્ષાંશના ડેટા આપીને એનઓસી મેળવી લીધી હતી। આ માપદંડનું પાલન ન થતા અનેક રહેણાંક મકાનો હવે વિમાની સલામતી માટે જોખમરૂપ છે। બિનજવાબદાર અધિકારીઓના કારણે આજે સામાન્ય નાગરિકો ભોગ ભોગવી રહ્યા છે। એટીસી અને ડીજીસીએની ગાઈડલાઈન મુજબ હવે આવા 18 થી વધુ એપાર્ટમેન્ટનો ઉપલા માળ તોડવાનો હુકમ આવી શકે છે। ઓમ આઇકન અને હેપી ગ્લોરિયસ, 7 હેવન જેવી મશહૂર સ્કીમો પણ લિસ્ટમાં છે। આવી ઊંચી ઇમારતોના કારણે પાયલટને વિઝિબિલિટીમાં મુશ્કેલી આવે છે। આ આખી સ્થિતિમાં સૌથી વધુ નુકસાન એ લોકોને છે જેમણે પોતાની સપનાની મિલકત ખરીદી છે। ત્યારે હવે જે એનઓસી, ખોટી એનઓસીઓને લઈને હવે તંત્ર એક્શનમાં પણ આવી છે અને 70 લાખથી 2 કરોડના ફ્લેટ તોડી પાડવાની તૈયારીઓ હવે તંત્ર દ્વારા દેખાઈ રહી છે। સુરતીઓના સપનાનું ઘર હવે મુશ્કેલીમાં મુકાઈ શકે છે, જ્યારે હવે પ્રશ્નો સીધા તંત્રને થઈ રહ્યા છે કે ખોટા રેખાંશ અને અક્ષાંશના આધાર પર એનઓસી કેમ આપવામાં આવી છે। ત્યારે આપણી સાથે શિવાલાલ પેંકિયા મેમ્બર જોડાઈ ગયા છે અને તંત્ર ક્યાં સુધી રહીને જાગશે? જી શિવાલાલભાઈ, તંત્ર ક્યાં સુધી હવે રહીને જાગશે? મેડમ, જે આ ઓબ્સ્ટેકલ ઇસ્યુ જે સુરતનો ચાલી રહેલો છે જી, તેમાં બિલ્ડરો પર એવો આક્ષેપ થઈ રહેલો છે કે ખોટા લેવલ આપ્યા, ખોટા કોર્ડિનેટ આપ્યા અને એનઓસી લીધી અને એટલા માટે એનઓસી કન્ડિશનનો ભંગ કર્યો છે, એટલે બિલ્ડિંગ તોડી નાખવા જોઈએ। હવે આ બાબતમાં પહેલી વાત તો એ થાય, તમામ લોકો એક જ સોસાયટીના તમામ લોકો જઈને કોઈનું ખૂન કરી આવે એ સંભવ નથી। બધા જ બિલ્ડરો ખોટું કર્યું એ સંભવ નથી। કોઈએ એકચ્યુઅલી ખોટું કર્યું નથી। એકચ્યુઅલી આ આખી ટેકનિકલ ઇસ્યુ છે। બધા જ કે લેવલ ખોટા આપ્યા। આખા વેસુ એરિયાના લેવલ, કેનાલના લેવલ ઊંચામાં ઊંચી કેનાલ હોય, કેનાલ ઓલવેઝ ફ્લો ઓન ધ રીજ લાઇન, એનું લેવલ 8 મીટર છે। તમામ લોકોએ 6 થી 8 મીટરના લેવલ આપેલા છે। તે વસ્તુના એરપોર્ટ ઓથોરિટીના સર્વેમાં 10 થી 11 મીટર આવે છે, કારણ કે એ લોકોએ જે એરપોર્ટના ગેટ પર જે લેવલ મારેલું છે તે જ ખોટું છે। કિલ્લામાંથી માપવામાં આવે, એસવીએનઆઈટી દ્વારા ચેક કરાવવામાં આવે તો 1.7 મીટર ઘટી જાય છે। નિર્દોષ લોકોને જે ભોગ બને છે એના માટે બિલ્ડરો જવાબદાર નથી, પણ એરપોર્ટ ઓથોરિટીની ભૂલ ભરેલી અને બેદરકારી પૂર્વકની એનઓસી આપવાની સિસ્ટમ અને એ લોકોની મેજરમેન્ટ સિસ્ટમ છે। આ અંગે આ લેટર છે આખો ડીજીસીએ ને અમે હિયરિંગમાં રજૂઆત કરેલી। એ લોકો ડીજીસીએ કહે છે કે the building identified as the obstacle have been constructed in compliance with the aviation NOC issued to them at that point of time. The process of issuing aviation NOC has been undergoes complete transformation as the accuracy of the location and building geographically. Actually, એ લોકોએ જ કીધેલું છે કે બધા જ બિલ્ડિંગો આ રીતે એનઓસી પ્રમાણે જ બંધાયેલા છે। કોઈ એનઓસી કન્ડિશનનો ભંગ નથી કરેલો। એસવીએનઆઈટી હવે યોગ્ય તપાસની માંગણી કરી છે, શું કહેશો? હેલો, એસવીએનઆઈટીએ હવે યોગ્ય તપાસની માંગ કરી છે, શું કહેશો? હા, અમારી માંગણી છે એસવીએનઆઈટી દ્વારા બધો જ આખો ઇસ્યુનું ચેકિંગ કરાવવામાં આવે। કલેક્ટરશ્રી દ્વારા કમિટી નિમાવી આખા ઇસ્યુનો ચેક કરાવવામાં આવે તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે, કોણ સાચું છે કોણ ખોટું છે। જી શિવલાલભાઈ, જોડાવા બદલ આપનો આભાર। થેન્ક યુ। ત્યારે વેસુ, મગદલ્લા જેવી સ્કીમોના ઉપરના માળ તૂટશે ને તંત્ર દ્વારા હવે આ કામગીરીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। જ્યારે ઓમ આઇકન અને 7 હેવન પણ આ ખતરાની યાદીમાં જોવા મળી રહી છે ને જે બિલ્ડિંગોની જે ઊંચાઈ નક્કી કરવામાં આવી હતી તેનાથી 8 થી 12 મીટર જેટલી ઊંચાઈએ આ બિલ્ડિંગો બનાવવામાં આવી છે, જેને કારણે પાયલોટને લેન્ડિંગ સમયે અનેક પ્રકારની મુશ્કેલીઓ પડતી હોય છે।